નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવનાનો અભ્યાસ કરી રહ્યા હતા, બરોબર ને? તો પ્રકરણ 1 સંભાવના જે છે, જેમાં આપણે નિદર્શાવકાશ અને ઘટનાઓ તૈયાર કરવાના ઉદાહરણો જોઈ ચૂક્યા છીએ અને એ ઉદાહરણોને આધારે આપણે આગળ વધીએ છીએ. તો આજે પણ હજુ નિદર્શાવકાશ અને ઘટનાઓ જે છે એને લગતા સ્વાધ્યાય જે છે એમાંથી દાખલાઓ લઈએ છીએ અને એની ગણતરીઓ એટલે કે નિદર્શાવકાશ અને ઘટનાઓ તૈયાર કરીએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક લઈને તમે તૈયાર છો? જો સ્વાધ્યાય 1.1 ની અંદર આજે આપણે સૌપ્રથમ દાખલા નંબર 3 લેશું. શરૂઆતના દાખલાઓ જે છે એ આપણે પહેલેથી જ ઉદાહરણની અંદર તેમજ ઉદાહરણ પહેલા પણ થોડા ઘણા આપણે નિદર્શાવકાશ તૈયાર કરેલા હતા, એમાં કરી ચૂક્યા છીએ. તો અત્યારે દાખલા નંબર 3 જેની રકમ કંઈક આ મુજબ છે. 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે, અહીં પુનરાવર્તિત કરીશ, 4 વ્યક્તિઓમાંથી. ચલો હવે અહીં તમને કશું તો યાદ આવતું હશે. હા સર, અહીં આપણા માટે સંખ્યા તૈયાર છે. ચલો કરો અંડરલાઈન. 4 વ્યક્તિ શું કરવાનું છે? યાદચ્છિક રીતે. કઈ રીતે? યાદચ્છિક રીતે પદ્ધતિ આપી દીધી છે. ચલો, એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શાવકાશ લખો. નિદર્શાવકાશ મેળવવાનો કીધો છે, એ તો આ રહ્યું. પણ કેટલા? તો કે અહીં જો તો એક મંત્રી અને એક સહમંત્રી એટલે કે 2. તો 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે 2 વ્યક્તિઓ પસંદ કરવાના નિદર્શાવકાશ લખવાના કીધા છે. પણ તેમ છતાં આ વાક્ય જે છે ને ખાસ એકવાર વાંચું છું, સાંભળો, સમજો અને પછી આગળ વધશી. એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો છે. ચલો વિચારો વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણે કોઈ જેને કહે ને કે એક મંત્રી અને જે સહમંત્રીઓ બધા ભેગા થયા છે, બરોબર, એવા સ્ટેજ ઉપર ભાષણ ચાલુ છે ને આપણે અગમચેતીમાં ત્યાં આવી પહોંચ્યા. તો થોડીક વાર માટે આમ પ્રેક્ટિકલ માઇન્ડથી વિચારો કે મંત્રી અને સહમંત્રી જ્યારે ભાષણ આપવા માટે આવતા હશે, બરોબર, સ્ટેજ ઉપર માઇક પર ઊભા હશે, તો પહેલા મંત્રી આવે, બરોબર કે નહીં? ચલો, અથવા તો માની લે પહેલા સહમંત્રી આવે, એવું પણ માની લીધું. તો અહીં મંત્રી અને સહમંત્રી બંને શું એક જ સાથે ભાષણ આપી શકશે? વિચારો. અથવા આપે નહીં, આવું થતું નથી. તો જ્યારે મંત્રી આવશે ત્યારે સહમંત્રી આવી શકે છે? નહીં ને. જ્યારે સહમંત્રી આવે ત્યારે મંત્રી આવી શકે છે? નહીં. તો બસ આ જ વાત આપણે અહીં લાગુ પડે છે. કઈ રીતે? તો અહીં જો વ્યક્તિ જે છે એ કોઈ શકે, પરંતુ સ્થાન 2. કઈ રીતે? કોઈ વ્યક્તિ મંત્રી પણ હોઈ શકે છે અથવા એ વ્યક્તિ સહમંત્રી પણ હોઈ શકે છે. બસ આ જ વસ્તુ અહીં આપણી મુખ્ય વાત છે. ચલો, તો અહીં તમારા કાર્ય માટે સરળ થાય એટલા માટે તમને અહીં પેલા ABCD એવા 4 વ્યક્તિઓ આપી દઉં છું. હવે માની લો કે આ 4 વ્યક્તિઓ જે છે એ આપણા આ પસંદગીના 4 વ્યક્તિ છે. એમાંથી શું કરીએ છીએ? મંત્રી અને સહમંત્રી પસંદ કરીએ છીએ. તો તમને અહીં એ વ્યક્તિ જે છે એની પસંદગી આપેલી હતી અથવા તમે પસંદ કરેલા હતા, તો એ વ્યક્તિએ મંત્રી તરીકે પસંદ કર્યા. એક વ્યક્તિ પસંદ થઈ ગયો. હજી બીજો વ્યક્તિ પસંદ કરવો છે. કેટલા વૈધા? 3 વૈધા. ચલો હવે 3 માંથી એક પસંદ કરીએ. ચલો મેં બી જ પસંદ કરી લીધા, પણ બી હવે મંત્રી હશે નહીં હોય. કારણ શું? મંત્રી તરીકે એને પસંદ કરી લીધો છે. તો હવે અહીં બી એ કોણ હશે? સહમંત્રી હશે, બરોબર છે? ચલો, પણ શું એવું જરૂરી છે કે એ જ સહમંત્રી હોય? ના. તો બી પણ સહમંત્રી હોય. તો શું જરૂરી છે કે એ પણ મંત્રી જ હોય? ના, એ પણ સહમંત્રી હોઈ શકે. તો હવે અહીં એ જ રીતે બી અને એ પણ આવશે. કઈ રીતે બન્યું? તો કે અત્યારે અહીં બી છે મંત્રીના સ્થાને અને એ છે સહમંત્રીના સ્થાને હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ વાતને ધ્યાનમાં રાખીએ છીએ અને નિદર્શાવકાશ તૈયાર કરીએ છીએ. અને તમે જાણો છો પહેલા શું કરીએ છીએ? આપણે વાક્ય રચના લખીએ છીએ. શું લખીએ? તો કે 4 વ્યક્તિમાંથી મંત્રી અને સહમંત્રી પસંદ કરવાના નિદર્શાવકાશ. ચલો, તો અહીં આપણે અવકાશ તૈયાર કર્યા વગર જ જાણવું હોય તો કેટલો અંક મળે છે, એટલે કેટલા અવકાશ મળે છે? તો
ચલો વિદ્યાર્થી મિત્રો, પસંદગીનું ધોરણ લઈ લઈએ તો કઈ રીતે? તો અહીં આપણી પાસે વ્યક્તિઓ કેટલા છે? 4, બરોબર છે. તો આ 4 વ્યક્તિઓમાંથી શું કરું? હું એક વ્યક્તિ પસંદ કરું, બરોબર. તો 4C1 આવું લઈ શકું? હા, તમે જાણો છો પસંદગીના ધોરણમાં આપણે શું કરીએ છીએ? ક્રમચય અને સંચયમાંથી સંચયનો ઉપયોગ કરીએ છીએ. તો મેં 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિ પસંદ કર્યો, એનો મતલબ કે 4C1 અને જો આ રહ્યો શબ્દ અને એટલે સંકેતમાં ગુણાકાર, તો ગુણા આપી દે. હવે સહમંત્રી, ચલો સહમંત્રી કેટલા હોય? તો વિચારો વિદ્યાર્થી મિત્રો, શું કરશે આગળ? હવે મેં 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિ પસંદ કરી લીધો છે, તો હવે કેટલા વધ્યા? સામાન્ય વાત છે 3. તો હજી એક વ્યક્તિ હું પસંદ કરીશ, શેમાંથી પસંદ કરીશ? 3 વ્યક્તિમાંથી. તો 4 માંથી 1 અને 3 માંથી 1. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? અવકાશ તૈયાર કરી શકીએ છીએ. 4C1 4 થશે, 3C1 3 થશે. કેટલા મળી ગયા? 12. જો વિદ્યાર્થી મિત્રો હજી આપણે નિર્દેશ અવકાશ લખ્યા નથી, એ પહેલા આપણે કુલ નિર્દેશ અવકાશની સંખ્યા જ્ઞાત થઈ ગઈ. પણ આ 12 માંથી કઈ હશે? તો એ હવે લખીએ, જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, નિર્દેશ અવકાશ માટે આપણે કોઈ ABCD એવા લેટર ધારી લઈએ છીએ. ધારો કે 4 વ્યક્તિ A B C D છે. હવે 4 માંથી આપણે કોઈ પણ એક વ્યક્તિ મંત્રી તરીકે અને એક વ્યક્તિ સહમંત્રી તરીકે, એટલે કુલ 2 વ્યક્તિ પસંદ કરીએ છીએ અને નિર્દેશ અવકાશ લખીએ છીએ. તો ચલો નોંધીએ. તેથી U બરાબર છગડીયા કૌંસ ગણ તરીકે લઈએ છીએ, એટલે ગણની અંદર લખીએ. શું લખીશું? તો કે અહીં મેં ABCD 4 વ્યક્તિ આપેલા છે, એમાંથી હું શું કરું? એક વ્યક્તિ મંત્રી તરીકે પસંદ કરું છું. ચલો આમાંથી કોણ મંત્રી હોઈ શકે? શક્યતા આવી તો ભાઈ 4 માંથી કોઈ પણ એક હોઈ શકે, A B C D. પણ આપણે ક્રમ અને સરળતા ઊભી થાય એ રીતે આગળ વધીએ છીએ. તો પહેલા શરૂઆત કરીએ A થી. તો ધારો કે A મંત્રી હોય તો એક વ્યક્તિ પસંદ થઈ ગયો. પણ હવે એના સિવાય બાકીના કેટલા વધ્યા? તો કે A ને છુપાવી દો. B C D એમાંથી કોઈ હોઈ શકે, તો કઈ B પણ હોઈ શકે. ચલો તો B એ કોણ હશે? મંત્રી હશે? ના, કારણ મંત્રી તરીકે એક સ્થાન આવી ગયું. તો જે બીજો વ્યક્તિ પસંદ થશે એ કોણ હશે? સહમંત્રી. ધારો કે B સહમંત્રી હોય તો આ એક પરિણામ. હજુ આપણે આગળ વધીએ. ચલો A મંત્રી હોય પણ ત્યારે B સહમંત્રી ન હોય તો કોણ હોઈ શકે? C હોઈ શકે? હા, બની શકે છે. એ જ રીતે A મંત્રી હોય ત્યારે D સહમંત્રી હોઈ શકે છે. હવે A મંત્રી ન હોય તો ચલો આ 4 માંથી A મંત્રી હતો, પણ ધારીએ કે A મંત્રી નથી, તો કોઈ બીજું શક્ય છે? હા, ચલો આપણે લેશું B મંત્રી છે એવું. B મંત્રી હોય તો બની શકે A સહમંત્રી. એ રીતે B મંત્રી હોય ત્યારે C સહમંત્રી. અને એ જ રીતે આપણે આગળ વધીએ છીએ તો B અને D પણ હોઈ શકે, મંત્રી અને સહમંત્રી. તો હજુ આગળ લઈએ તો હવે અહીં B અને D સિવાય આગળ જઈએ તો કોણ આવશે? કે C ની વારી આવે છે. તો C અને A મંત્રી અને સહમંત્રીનું સ્થાન, C અને D મંત્રી અને સહમંત્રી, એ જ રીતે C અને D. ચલો વિદ્યાર્થી મિત્રો હજુ આગળ વધીએ તો કોણ વધ્યા? આવે D વધ્યા છે. તો D મંત્રી તરીકે, A સહમંત્રી તરીકે, એ રીતે D અને B અને D અને C. તો અહીં હવે આના સિવાય કોઈ તમારા મગજમાં ઘટક આવે છે? તો ઘણા વિચારતા સર કે ભાઈ A મંત્રી હોય ને સહમંત્રી હોય, B મંત્રી ને B સહમંત્રી છે અને C મંત્રી કે સહમંત્રી છે, એ રીતે D પણ છે. તો A B B C C D D ના આવે? વિચારો, ખરેખર ન આવે. કારણ શું? જે સમયે જે સ્થાને મંત્રી છે એ જ વ્યક્તિ સહમંત્રી હોઈ શકે? ન હોઈ શકે. એ જ રીતે સહમંત્રી છે મંત્રી હોઈ શકે? ન હોઈ શકે. એટલે A B B C C D D એવા ઘટક અહીં બનશે નહીં, એવા પરિણામ અહીં શક્ય નથી. તો જો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ચલો 12 પરિણામ તૈયાર થઈ ચૂક્યા. જે હમણાં જોયા હતા આપણે કે જ્ઞાત પરિણામ કેટલા હશે? 12 હશે, અને જે આપણે મેળવી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે શું કર્યું? નિર્દેશ અવકાશ તૈયાર કર્યા. હવે માની લો કે આની ઉપરથી કોઈ બીજી જે છે ઘટનાઓ તૈયાર કરવી હોય તો થઈ શકે અને પૂછાઈ પણ શકે છે. ચલો હજુ આપણે એક આગળ દાખલો જોઈશું. જો આપણે આગળ સ્વાધ્યાય 1.1 જે છે એની અંદર દાખલા નંબર 7 જે છે એનો ઉકેલ લાવીએ છીએ.
તો છેલ્લે તમે જોયું હતું કે ભાઈ નિદર્શ અવકાશ તૈયાર કર્યા, તો હવે આમાં નિદર્શ અવકાશ અને ઘટનાઓ પણ તૈયાર કરીશું. દાખલા નંબર 7, બે બાળકો ધરાવતા કુટુંબમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. વિચારો આવું શું થાય? બે બાળકો ધરાવતો એવું કુટુંબ અને એમાંથી શું કરીએ? યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરીએ. તો જે પસંદ કરવામાં આવે છે, તો જે નિદર્શ અવકાશ લખો તેમજ પહેલું ઘટના A1 બરાબર એક બાળક છોકરી હોય તે, તેમજ ઘટના A2 બરાબર ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તે મેળવો. ચલો, ઉપર નિદર્શ અવકાશ અને નીચે ઘટનાઓ મેળવવાનું કીધું છે, પરંતુ અહીં આપણે નિદર્શ અવકાશ તૈયાર કરવો છે. કઈ રીતે કરશે? હવે અહીં એવું કીધું છે કે બે બાળકો ધરાવતા કુટુંબ. બે બાળકો ધરાવતા કુટુંબ કેટલા પહેલા તો એ તો કીધું નથી. અગાઉ તો જો કીધું હતું ભાઈ 4 વ્યક્તિ, 50 સંખ્યા, 3 કલર વાળી સીસી, 52 પત્તા વગેરે, 2 પાસા, 2 સિક્કા વગેરે. અહીંયા તો એવું કઈ કીધું જ નથી. સીધું કીધું બે બાળકો ધરાવતા કુટુંબ. તો આપણે શું કરીએ? આખા વિશ્વમાં બે બાળકો ધરાવતા કુટુંબ ગોતવાની કરીએ. કેમ ખબર પડશે? તો આવી સંખ્યા ક્યાંથી લેવા છે? ચલો વિચારો. ઓકે, હવે હું તમને આનું વિવરણ કરું છું. તમે જે વિચાર્યું છે અને હું કહું છું મેચ કરાવો. શું બની શકે? ચલો, બે બાળકો ધરાવતા કુટુંબ જે છે એમાંથી આપણે કીધું છે શું? તો કે યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવાનું કીધું છે. પણ એ કુટુંબમાં શું હોવું જોઈએ? તો કે ભાઈ છોકરો કે છોકરી, છોકરા કે છોકરા, કે છોકરી કે છોકરી, આવું કઈ કીધું છે? કહેવાનો મતલબ કે બે બાળકો છે કેવા છે એવું કઈ કીધું છે નહીં. તો આપણે એટલું જ વિચારવાનું કે જે કુટુંબની અંદર બે બાળકો હશે એ કુટુંબ કેવું હશે, બસ આટલું જ લઈ લેવાનું. એટલે આપણે કોઈ કુટુંબની કુલ સંખ્યા જાણવાની આવશ્યકતા નથી. એ કઈ રીતે? ચલો એક કામ કરીએ. સામાન્ય જેને કે અવકાશ એટલે કે નિદર્શ અવકાશ માટે એક કુટુંબ આપણે જાતે તૈયાર કરવા છે, એટલે કે શોધવા છે કે જેને બે બાળક હોય. જઈને એને પૂછો તો ભાઈ તમારે સંતાન છે? તો કે હા. કેટલા? તો કે 2. હવે પૂછો સંતાનમાં કોણ છે? તો જવાબ શું આવી શકે? વિચારો. કદાચ બની શકે એને સંતાનમાં 2 છોકરા હોય. હા. કદાચ બની શકે બંને છોકરી હોય. હા. કદાચ એવું બની શકે કે એક છોકરો ને એક છોકરી હોય. હા. તો ચલો, આના સિવાય બીજું કઈ શક્ય છે? નહીં ને. તો વિશ્વમાં ગમે એટલા બે બાળકો ધરાવતા કુટુંબ હોય, આપણે શું કરવાનું છે? એક કુટુંબ એવું પસંદ કરવાનું છે કે જેમાં 2 બાળકો હોય. તો ચલો, નિદર્શ અવકાશ આનાથી વિશેષ શક્ય ન હોય તો તૈયાર છે. તો લખીએ. આપણી વાક્ય રચના તૈયાર છે, એ પ્રમાણે બનાવીશું. પછી ઘટનાઓ મેળવીએ. ચલો જવાબ તૈયાર કરીએ. તો યાદચ્છિક રીતે બે બાળકો હોય તેવા એક કુટુંબ પસંદ કરવાના નિદર્શ અવકાશ. તો નિદર્શ અવકાશ u બરાબર, તો માની લો કે બે છોકરા હોય. છોકરા માટે બોય માટે હું શું કરું છું? b લઉં છું. તો પહેલું બાળક અને બીજું બાળક, બંને બાળક શું છે? છોકરાઓ છે. ચલો, આવું ન હોય તો બની શકે કે પહેલું બાળક છોકરો અને બીજું બાળક જે છે એ છોકરી હોય, એટલે કે ગર્લ. હા, શક્ય છે. પણ આવું ન હોત તો બે બાળક છે પણ બે માંથી પહેલું બાળક ગર્લ અને બીજું બાળક બોય હોઈ શકે. હા, અને બંને ગર્લ પણ હોઈ શકે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો જી અહીં આના સિવાય બીજા કોઈ શક્ય છે? ના. તો અહીં આપણી પાસે u 4 ઘટક અને n કેટલા થઈ ગયા? તો કે 4 થઈ ગયા. હવે એના પછી જો તો ઘટનાઓ પૂછેલી છે, તો ઘટનાઓમાં જે A1 ઘટના A1 શું છે? એક બાળક છોકરી હોય. જો એક બાળક છોકરી હોય તો તેથી A1 બરાબર સગડી એકાઉન્ટ્સ અંદર ઉપર જો એક બાળક છોકરી હોય, પરિણામ કેટલા છે? તો કે અહીં જો તો એક બાળક છોકરી છે, અહીં એક બાળક છોકરી છે, અહીં 2 છે, અહીં એકેય નથી. તો આ બંને જે છે આપણા ઘટનાના પરિણામો છે, BG અને GB. જ્યાં પહેલું બાળક છોકરો, બીજું બાળક છોકરી, અહીં પહેલું બાળક છોકરી અને બીજું બાળક છોકરો. ચલો, ક્રમ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ જાળવવો પડશે. બરોબર છે.
એને કારણે તમારે 4 પરિણામ લખવા પડશે. પણ એને પ્રશ્ન થતા હશે સર છોકરો અને છોકરી એ તો એકવાર આવી બીજી વાર શા માટે લખ્યું? પણ ધ્યાન આપજો, અહીં પહેલા જન્મ લેનાર બાળક છોકરો છે, જ્યારે અહીં પહેલા જન્મ લેનાર બાળક છોકરી છે. તો અહીં બીજો ક્રમ, અહીં બીજો ક્રમ, સ્થાન બદલી ગયું એટલા માટે અવકાશ જે છે એ લેશે. એકને એક ઘટક બીજી વાર આવશે, જ્યારે સ્થાન જુદું નહીં હોય, એકને એક હશે તો અવકાશ લેશે નહીં. આપણે આગળ જઈએ તો કોણ છે? તો કે ઘટના A2 શું કહે છે? વાંચો તો કે A2 માં એવું કહે છે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એટલે શું? તો યાદ છે, આની પહેલા આપણે કીધું જે કીધું એનાથી ઊંધું કરવાનું. ઓછામાં ઓછું ને વધુ ઓછામાં ઓછું કે તો જે કીધું છે એના કરતા વધારે લેવાનું. કેટલા કીધા છે? કે ઓછામાં ઓછું એક બાળક. એક બાળક શું? છોકરી. તો એક બાળક જે છોકરી છે એના સિવાય આપણે વધારે લઈએ તો બે બાળક, એટલે કે એક બાળક છોકરી હોય કે એકથી વધારે છોકરી હોય એવા પરિણામ. તો ચલો નોંધીએ. તો આવે છે ઘટના A2 માટે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય કે ચલો ઓછામાં ઓછું એક બાળક છોકરી. તો છોકરી માટે આપણે G કેવો સંકેત લીધેલો છે? તો એક તો G આવા જે આપણા નિર્દેશક અવકાશમાં 4 હતા, જેમાંથી પહેલો નિર્દેશક અવકાશ આપણો હતો B અને B. તો ત્યાં એક પણ છોકરી હતી, છોકરીની સંખ્યા 0 તો નહીં આવે. બીજામાં શું હતું? તો કે BG પહેલું બાળક છોકરો, બીજું છોકરી તો આવશે કે એક સંખ્યા છોકરીની છે. ત્રીજું પરિણામ હતું G અને B પહેલી બાળક છોકરી, બીજું બાળક છોકરો, તો G અને B બનતું હતું. હજુ આગળ જઈએ તો છેલ્લું જેમાં બંને છોકરીઓ હતી તો G અને G. આપણા પરિણામ તૈયાર છે BG, GB અને GG. તો વિદ્યાર્થી મિત્રો અહીં આવા 3 પરિણામ મળશે કે જેમાં ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. વિદ્યાર્થી મિત્રો હજુ એક આપણે દાખલો આગળ જોઈએ છે સ્વાધ્યાય 1.1 માંથી નંબર 15. છેલ્લે તમે ઉદાહરણ નંબર 10 કરેલું હતું જેમાં આપણે સંવૃત્ત વિવૃત્ત અંતરાલ બંનેનો અભ્યાસ કર્યો હતો. એના જેવો દાખલો, એનો એક આપણે અભ્યાસ જોતા જઈએ છીએ. રકમ જો આ રીતે કંઈક આપેલી છે. એક યાદચ્છિક પ્રયોગનો નિર્દેશક અવકાશ U અને તેની કોઈ ઘટના A તૈયાર છે. ઘટના A ની પૂરક ઘટના મેળવો. એકદમ નાનો પ્રશ્ન પૂછેલો છે. U તૈયાર છે, x જ્યાં 0 x 1 એટલે કે x ના ઘટકો 0 અને 1 ની વચ્ચે છે. જ્યારે A x જ્યાં 1/2 or equal to x 1 એટલે કે A જે છે એના ઘટકો 1/2 કે તેથી વધુ અને 1 ની વચ્ચે છે. તો પહેલા U અને A જે છે એને ગણ સ્વરૂપે દર્શાવીએ અને ત્યારબાદ પૂરક ઘટનાઓ જે છે તૈયાર કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં જવાબમાં પહેલા U તૈયાર કરીએ. તો U માટે આપણી પાસે છે x જ્યાં 0 x 1 તેથી U એને હું દર્શાવી દઉં શેમાં? તો કે અંતરાલ સ્વરૂપમાં. કારણ તમે જાણો છો છેલ્લે જોયું હતું 0 અને 1 ની વચ્ચે જે સંખ્યાઓ આવે છે એ લેવાની છે. 0 અને 1 નો સમાવેશ થતો નથી તો એને દર્શાવી જે છે થોડીક મુશ્કેલ છે. એને કારણે આપણે શું કર્યું હતું? વિવૃત અંતરાલ કૌંસનો ઉપયોગ કર્યો હતો. તો એ જ ઉપયોગ કરીએ અહીં 0 અને 1 વિવૃત અંતરાલમાં. આનો મતલબ શું થાય છે? 0 અને 1 બે બિંદુઓનો સમાવેશ નથી થતો, પરંતુ એમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓનો સમાવેશ લે છે. હવે આગળ એ જ રીતે આપણે એ તૈયાર કરી લેશું. x જ્યાં 1/2 x < 1 છે. તો અહીં પણ આપણે એક કામ કરીએ, સંવૃત્ત કે વિવૃત અંતરાલ જે લાગુ પડે છે એનો ઉપયોગ કરીએ. તો તેથી a બરાબર તો 1/2 કે તેથી વધુ એટલે 1/2 નો સમાવેશ થાય છે. જ્યારે આગળ વધીએ તો 1 નો સમાવેશ થતો નથી. તો હવે શું કરીએ કે અડધાથી 1 ની વચ્ચે નો અંતરાલ જેમાં 1/2 એટલે 0.5 અડધાનો સમાવેશ થાય. તો સંવૃત્ત અંતરાલ 1 નો સમાવેશ ન થાય એટલે વિવૃત અંતરાલ. તો સંવૃત્ત વિવૃતનો ઉપયોગ કરીએ. હવે શું કરીએ તો કે પૂછેલી ઘટના A ની પૂરક ઘટના એટલે A' તૈયાર કરીએ. તો A' બરાબર U - A અને U - A એટલે U માં હોય પરંતુ A માં ન હોય એવા લખવાના. તો A ની અંદર કોણ છે? તો કે અડધો અને તેનાથી વધુ 1 સુધીની સંખ્યા જે છે. જ્યારે
અડધા એટલે કે 0.5 થી લઈ અને 1 સુધીના અંક એ તમારા યુ ની અંદર છે? તો કે હા. 0.5 થી લઈ અને 1 સુધી છે પણ 1 નો સમાવેશ થતો નથી. તો આપણે શું કરવાનું? જે a માં છે નહીં લેવાના, એના સિવાયના લેવાના. a માં 0.5 છે તો અહીંયા છે તો એ લેવાના નહીં. તો શું કરીએ? તો કે 0 થી લઈને 1/2 એટલે 0.5 સુધીની સંખ્યાઓ એ a ડેશ માં દર્શાવી દઈએ. જ્યાં 0 નો સમાવેશ થાય નહીં. 1/2 નો સમાવેશ થાય 0.5 નો. જો તો u ની અંદર હા, a ની અંદર હા, પણ 1/2 એ a માં છે તો a ડેશ માં નથી લેવાનો, એનો સમાવેશ કરવાનો નહીં કરવાનો. તો શું કરીએ? વિવૃત અંતરાલ આપી દેશું 0 થી લઈ અને 1/2 એટલે કે 0.5 સુધીના વિસ્તારનો ગણ જે વિવૃત અંતરાલમાં તૈયાર છે a ડેશ. અને બીજી રીતે તમે જાણો છો ગુણધર્મમાં શું કરાય? તો કે અહીંયા દર્શાવી દેવાય x જ્યાં 0 લેસ ધેન x લેસ ધેન 1/2 આ રીતે લખી શકીએ 0 થી 0.5 વચ્ચેની આવતી સંખ્યાઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 10 છે એનો દાખલા નંબર 15 માં પુનરાવર્તિત અભ્યાસ જોયો. નિદર્શ અવકાશ અને ઘટનાઓ. પ્રથમ પહેલા આપણે નિદર્શ અવકાશ U તૈયાર કર્યો, ત્યારબાદ પૂછેલી ઘટનાઓ A1 અને A2 તૈયાર કરી. તો આ જ રીતે આપણે આગળ હવે બાકીના દાખલાઓમાં નિદર્શ અવકાશ અને ઘટનાઓ તૈયાર કરી શકીએ છીએ, જે સ્વાધ્યાયમાં જાતે કરશો, જેનો તમને ખૂબ જ આનંદ આવશે. ચલો નવા દાખલા નવા ઉદાહરણ સાથે મળીએ, ત્યાં સુધી આવજો.